જોયું ને, ફેટ માટે વપરાય છે યુરિયા. હવે તમને થતું હશે કે જે આની પહેલા અમે બતાવ્યું હતું કે ફેટ પકડાઈ હતી, એટલે એ ફેટની અંદર કદાચ પેલું મેન્યુઅલ અને દેશી મશીન હશે એટલે આવું બધું ફેટ પકડાઈ હશે. અમને પણ આવું થયું કે કદાચ દેશી મશીન હોય એટલે ફેટ પકડાય. તો પછી અમને વિચાર આવ્યો કે હવે આ દૂધની ખરાઈ કરીએ ઓટોમેટિક અને ડિજિટલ મશીનમાં. એટલે અમે પહોંચ્યા એક હાઈટેક લેબમાં અને ત્યાં શું પરિણામ આવ્યું, શું આ દૂધ નકલી છે તે પકડાયું, તમે જાતે જ જોઈ લો. રાજ્યમાં સફેદ દૂધનો કારોબાર દિન પ્રતિદિન ડબલ નહીં પણ 4 ગણો થઈ રહ્યો છે. 1 રૂપિયા, 10 રૂપિયા કે 40 રૂપિયા હોય કે 60 રૂપિયા હોય, તમે ખરીદેલું દૂધ કદાચ નકલી પણ હોઈ શકે છે. અગાઉ અમે જે ખુલાસો કર્યો હતો કે મેન્યુઅલી મશીનમાં અસલી દૂધ અને નકલી દૂધની પરખ કઈ રીતે કરી હતી અને તેમાં ફેટનો તફાવત કઈ રીતે નજરે પડ્યો હતો. અસલી દૂધ અને નકલી દૂધનું આ મેન્યુઅલી મશીનમાં જ્યારે અમે પરખ કરી ત્યારે બંનેના ફેટમાં 1% માત્ર ડિફરન્ટ આવ્યો હતો. હવે આવી પહોંચ્યા છે અમે કેવા હાઈટેક મશીનમાં કે જ્યાં દૂધનું એક ટીપુમાં શું ક્વોલિટી છે, શું અંદર ફેક્ટર છે, તે તમામે તમામ હકીકત આ નાનકડું મશીન મોટા ખુલાસા કરનારું છે. જોઈ શકો છો કે અસલી દૂધની પરખ કઈ રીતે થશે અને નકલી દૂધ કે જે અમે બનાવ્યું હતું યુરિયા, ડિટર્જન્ટ પાવડર, સોયાબીન તેલ સહિતના ખતરનાક રસાયણો સાથેનું, તો તેની પરખ કરતા પણ શું રિઝલ્ટ આવશે તે પણ આપણે ઓન સ્ક્રીન બતાવીશું. આપણી સાથે છે એક એવા વેપારી કે જેઓ દૂધની પરખ કરવા માટે હાઈટેક મશીનનો ઉપયોગ કરી રહ્યા છે. કઈ રીતે આપણે અસલી દૂધ અને નકલી દૂધની પરખ કરીશું? પહેલા આપણે અસલી દૂધને હાઈટેક મશીન ઉપર ફેટ કાઢીશું અને એના તત્વો કયા છે જોઈએ. આપણે જોઈ શકો છો કે અસલી દૂધની જે પરખ થવાની શરૂઆત થઈ ચૂકી છે. જે આમાં લખ્યું છે કાવ એટલે ગાયનું દૂધ છે અને તેનું ટેમ્પરેચર પણ બતાવેલું છે. આ પ્રકારના અલગ અલગ 9 જાતના ફેક્ટર છે જે આ મશીનમાં ડિસ્પ્લે થશે. એક બાદ એક જેમ જેમ કાઉન્ટિંગ શરૂ થશે તેમ તેમ દૂધનું અંદરનું પ્રોસેસિંગ શરૂ થશે. કેટલો સમય થાય છે આ દૂધની પરખ કરતા? 2 થી 3 મિનિટ. હાજી, આવી ગયું. આની અંદર પહેલા ફેટ આવશે, પછી ડેન્સિટી, પછી લેક્ટોસ, પછી SNF, પ્રોટીન, વોટર. આ 6 તત્વો પહેલા પેજમાં આવે છે. આ 4 ફેટનું દૂધ આપણને 35 થી 40 રૂપિયા લીટર પડે છે અને એની સામે ડુપ્લિકેટ દૂધ 4 ફેટનું હોય તો 2 થી 3 રૂપિયા લીટર પડે છે. આની અંદર બીજા તત્વો આવશે. હવે આયા ટેમ્પરેચર છે, બ્રીચ પોઈન્ટ છે, સોલ્ટ છે. એ રીતે અસલી દૂધનું જે આ મશીન જે બતાવે છે તો અસલી દૂધમાં સૌથી મહત્વનું આ જે 9 ફેક્ટર છે તેમાં કયું જે ફેક્ટર છે કે જેનાથી દૂધની ગુણવત્તા વધુ સારી? કેટલા % વોટર છે, જેમ કે 4 ફેટનું દૂધ બતાડે છે, આમાં 32% પાણી બતાડે છે. હવે આપણે નકલી દૂધની તપાસ કરીશું. સામાન્ય રીતે જે દૂધની તમે જે પાણીની વાત કરી, ફેટની વાત કરી, તો જે આઈડિયલ દૂધ હોય, સારું દૂધ હોય, એમાં કેટલા ફેટ હોવા જોઈએ અને કેટલું પાણી હોવું જોઈએ? આઈડિયલ દૂધ 7 ફેટનું દૂધ હોય તો એમાં 0% વોટર હોય. ગાયનું દૂધ 4 ફેટ હોય તો એમાં 5 થી 10% પાણી બતાડી શકે. નકલી દૂધમાં પાણીની માત્રાનો કંઈ ખ્યાલ આવે નહીં. કેટલા દૂધમાં એમણે પાણીમાં બનાવ્યું છે એની ઉપર આધાર રાખે. હવે આજનું જે અસલી દૂધની પરખ અને તેમાં ફેટ અને વોટરનું પ્રમાણ સાફ દેખાઈ રહ્યું છે. હવે અમે નકલી દૂધ કે જે અમે અલગ અલગ ડિટર્જન્ટ અને યુરિયા ખાતરની મદદથી જે તૈયાર કર્યું હતું તે દૂધની પરખ પણ હવે અમે હાઈટેક મશીનમાં કરવા જઈ રહ્યા છે કે જેના ઉપરથી ખુલાસો થશે કે નકલી દૂધમાં પણ અંદર શું તત્વો છે. જોઈ શકો છો કે નકલી દૂધનું પણ સેમ્પલ હવે લેવાઈ રહ્યું છે અને તેને મશીનમાં આ પ્રકારે ફીડ કરીશું અને ફીડ કરતાની સાથે જ જેમ અસલી દૂધમાં પ્રોસેસ શરૂ થઈ હતી તે જ પ્રકારે આ મશીનમાં પણ નકલી દૂધની પ્રોસેસ શરૂ થશે. હાઈટેક મશીન છે નકલી દૂધની પરખ કરવાની તેણે શરૂઆત કરી ચૂક્યું છે, શરૂઆત થઈ ચૂકી છે. જોઈ શકો છો કે જે ટેમ્પરેચર છે તે 28.4 બતાવી રહ્યું છે અને જેમ જેમ પ્રોસેસ આગળ વધશે તેમ દૂધમાં ફેટ કેટલા છે, વોટર કેટલું છે, સોલ્ટ કેટલું છે, તેવા અલગ અલગ 9 જાતના ઘટકો છે તે પણ હમણાં બતાવવા લાગશે સ્ક્રીન ઉપર. જોઈ શકો છો કે હાલ છે તે પ્રોસેસ ચાલુ છે. રિઝલ્ટ આવી ગયું છે પરખનું. શું કહેશો, નકલી દૂધનું માપ શું કર્યું છે? નકલી દૂધમાં 5.5 ફેટ બતાડે છે, ડિગ્રી 11.3, લેક્ટસ 2.4, વોટર 5. આમાં ફેટ કાયદેસર અસલી દૂધ કરતા વધારે બતાડે છે એટલે આ દૂધ એ લોકોને વધારે સસ્તું પડે. આ પહેલા 6 ઘટક છે, એના પછી બીજા 3. આ પ્રકારનું દૂધ કોઈ પણ ગ્રાહક જો ઘરે લઈ જાય તો એને ખ્યાલ આવે કે અસલી છે કે નકલી? આ દૂધ લોકો આગળથી મિક્સ કરીને જ આવે છે. અસલીની અંદર નકલી મિલાઈને તો ખ્યાલ આવે નહીં, પણ હેલ્થને નુકસાન 100% કરે છે.
સ્વાસ્થ્યને તો નુકસાન કરે જ. બીજી વાત છે કે જે નકલી દૂધ છે તેનો કાળો કારોબાર થઈ રહ્યો છે. લોકોને કે લેબોરેટરીમાં જાય તો જ ખ્યાલ આવે કે ઘરે બેઠા પણ ફરક થઈ શકે. આ ઘરે બેઠાની અંદર માત્રા વધારે હોય તો ખ્યાલ આવે, જેમ કે 5% આગળથી મિક્સ થઈને આવ્યું હોય તો ગ્રાહકને કંઈ ખબર પડે નહીં અને સ્વાસ્થ્યને નુકસાન 100% થાય. આજે આપણી પાસે જે હાઈટેક મશીન છે, નકલી દૂધની તેણે પરખ કરી કે નથી કરી? આ નકલી દૂધની પરખ કરી ગણાય. ફેટ પ્રમાણે આની અંદર વોટરનું પ્રમાણ વધારે બતાડે છે. ઓછું હોવું જોઈએ. જો ફેટ હોય તો વોટર અંદર 10% પણ બતાડે છે 40%. આ બતાડ્યું 50% વોટર બતાડે છે. 47.9%. જો ફેટના દૂધમાં 47.9% વોટર ના હોય, 10% જ હોય. 70 ફેટ ગામડેથી દૂધ આવે એમાં બરફ કે કંઈ પણ નાખે માણસ ફેટ મેન્ટેન કરવા, તો આ વોટર 10% જ બતાડવું જોઈએ. આની હાઈટેક મશીનની વાત કે જે પ્રકારે જે લોકો પાસે આ પ્રકારના મશીન છે તે લોકો જ નકલી દૂધની ખરાઈ કરી શકે છે. પરંતુ આમ આદમી કે જે લોકો સામાન્ય લોકો દરરોજના 40 થી 60 રૂપિયાનું જે દૂધ ખરીદે છે તેમના બસની વાત નથી. શ્રીમંતો પણ આ દૂધ પીવે છે, ગરીબ પણ આ દૂધ પીવે છે, નાના બાળકો પણ આ દૂધ પીવે છે અને મોટાઓ પણ દૂધ પીવે છે. જો કે નકલી દૂધનો કાળો કારોબાર છે તે હવે કરોડો રૂપિયામાં પહોંચી ગયો છે. જો આ દૂધ નાના છોકરા જેમ કે 6-12 મહિનાનું છોકરું પીવે તો ફાઇનલ મૃત્યુ થઈ શકે. આપણે તો ક્યાંક પચાઈ જઈએ. વર્ષોથી અમારા બાપ દાદાનો દૂધનો ધંધો હોલસેલનો છે. એ ધંધો અમે આગળ વધારેલો છે. અત્યારના પોઝિશનમાં જે સિન્થેટિક દૂધ એટલે કે ડુપ્લિકેટ દૂધ માર્કેટમાં આવ્યું છે એની થોડોક ખ્યાલ એનો અમને પણ આવે છે. પણ એ એકલું જુદું હોય તો ખ્યાલ આવે. થોડી માત્રામાં જે દૂધ મિક્સ થઈને આગળથી આવે છે, દૂધના ઉત્પાદકો મોકલે છે, એ અમારી બી પકડ બહાર થઈ જાય છે. એ સ્વાસ્થ્યને ઘણું નુકસાન કરે છે. હવે આગળ આ જે હેલ્થ વાળા કે આપણી જે સરકાર છે, જો ટૂંક સમયમાં આ પકડે તો લોકોના સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય અને પકડવું જ જોઈએ તો લોકોના સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય. બીજું મહત્વનું કે જે ગામમાં જે લોકો દૂધ ભરાઈને જે નાની ડેરીમાં આપે છે અને નાની ડેરીમાંથી દૂધ છે તે મોટી ડેરીમાં પહોંચીને પેકિંગ માટે લોકોના ઘરમાં આવે છે. તો આ પ્રકારે નકલી દૂધ ક્યાં સુધી ડેરીઓમાં મોટી ડેરી સુધી પહોંચે છે અને લોકોના ઘર સુધી? હા, પહોંચતું એવું અમારા મતે પહોંચતું હોય છે અને એને પકડવા માટે થોડાક સેમ્પલ ખાતાવાળાઓ કે ભાઈ સરકાર જાગૃત થાય અને જ્યાંથી દૂધ ઉત્પાદન થાય છે ત્યાં પકડે તો જ આ વસ્તુ રોકાઈ શકે તેમ છે. ધમધોકાટ ચાલતો જ રહેશે. એને પકડવા માટે, જાગૃત થવા માટે ઉત્પાદન કેન્દ્રો પર જ પકડ કરવી પડે. ઉત્પાદનથી ત્યાંથી આગળથી જ ભેળસેળ શરૂઆત થાય છે. નાના ગામડાઓથી દરેક જગ્યાએ જેમ કે 1000-1-2 જણા બી હોય તો પછી બીજાને શીખવાડે. હા, ત્યાંથી જ મોટી કંપનીઓમાં ત્યાંથી શીખે ને પછી ટેન્કરો ભરે. ચેકિંગની અમુક લોકો રાખવી હોય તો જેમ કે અમારા ત્યાં છે ચેકિંગની વ્યવસ્થા, એ બી જે લોકોને નથી કરવું એ લોકો રાખે છે વ્યવસ્થા કે અમારે નકલી ના જોઈએ. અમારે ત્યાં બી ઘણી વખત આવે ને અમારા પકડમાં જાય તો અમે પાછું ધકેલીએ છીએ, એટલે ગ્રાહક સુધી પાછું જાય. હા, પકડ થાય તો એનું પકડાય, એનો જેને ના નથી પકડવું બધાને લાલચ છે એ લોકો વેચે રાખે અને ગ્રાહકના હિતને નુકસાન છે. નકલી દૂધ પીવાથી આપણા સ્વાસ્થ્યને બધી રીતે નુકસાન પડે ને, આંતરડાને બધી વસ્તુનું નુકસાન પડે, જોખમી છે.